હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ હજી. બરાબર. આજે ગાડી કે અવેલેબલ હે નહીં, પણ જીમમાં જવાની પૂરેપૂરી ઈચ્છા છે. ટાઈમ વધી ગયો છે, જોઈએ હવે શું કરીએ. જો ગાઈઝ, વાઈટ ઝાડું તમે જો કે જોવો છો રોજે રોજ. અને આપણે જઈ રહ્યા છીએ આપણી રામ પ્યારીમાં. જોઈ લ્યો, આફ્ટર લોંગ ટાઈમ ચેનમાં થોડીક રિપેરિંગની જરૂર છે. ચોથો ને પાંચમો ગેર અને છઠ્ઠો ગેર નહીં હાલતો, બીજા ગેરમાં ચાલે છે. બરાબર. તો એના ઓઇલિંગ અને રિપેરિંગની જરૂર છે. કરાવી નાખશું વેળા મોડી આપણે. તો તમને ખબર જ છે, ટાઈમના ઉભામાં જોઈએ આપણે ઓલવેઝ એ રજા હોય કે જોબે જવાનું. તમને પવન આવતો હશે થોડોક, કેમ કે સાયકલમાં જવું એટલે પવનનો અવાજ જરા તમને તકલીફ આપતો હશે. એના માટે માફી માંગુ છું. તો આપણે વહેલા મોડું માઇક લઈ લઈશું આપણે, એટલે હે ને તમને સાંભળવામાં તકલીફ ના પડે. બીજું કે આજે ગાડી અવેલેબલ નથી, જેમ મેં તમને કીધું એમ. ઉઠા જ મોડા હતા. પહેલાં ઉઠા હોત ને આપણે 8-9 વાગે જીમમાં જઈને આવતા રહ્યા હોત ને, તો હવે આપણને ગાડીનો મેળ થઈ જાય. પણ આપણે ઉઠા જ 1 વાગે, પહેલાં હોઈ ગયા હતા તોય. એક નિંદરમાં જિંદગી છે ને. નિંદર અમુક એમ કે આવે ત્યાં સુધી કરી લ્યો, પછી નહીં આવે. અને અમુક અને મને ક્યારેક એવું થાય કે હવે એક વધારે જ નીંદર આવે છે. આટલી બધી નીંદર એ કામની નહીં જવાનીમાં. જવાની નીંદર મને આવી જવી જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, બહુ વધારે નથી વિચારવું આપણે. કહેવાનો મતલબ એમ કે ગવો અને લઈને બે જોબે નીકળી ગયા હતા. આપણે ઉઠા ગયા હતા, ડ્રાયફ્રૂટ ખાઈ અને વેધર ચેક કર્યું. 9-10 ડિગ્રી હતું. આપણે ઓકે ભાઈ, ઇન્ડિયાની ઠંડી જેવું છે, શિયાળા જેવું. ઇન્ડિયાના શિયાળા જેવું વેધર છે. બસ આ પાતળું જેકેટ પહેરીને નીકળી જાય આપણી રામ પ્યારી લઈને મસ્ત મજાની. હજી ઘરે જઈને શાક બનાવવાનું છે, ખબર નહીં શેનું બનાવું છું. બીન્સ પલાળ્યા નથી, કઠોળ બાકી બનાવું. સાંજે પલાળી નાખવું, એટલે પણ સાંજે કાંઈ કઠોળ આપણે પલાળ્યું છે નહીં. તો ઘરે જઈએ અને વિચારીએ હું બનાવું. પવન બહુ આવે છે ગાઈસ. અને જો ઝાડવા કેવા લીલા અને પીળા અને મરૂન ને આ ડાબી બાજુ વાળા જે બધા છે, તમને ડાબી બાજુ દેખાય કે જમણી બાજુ? આ વાળા બધા એ બધા તો શું કહેવાય, લાલ ને પીળા ને મિક્સ છે. તમને ઊભો રહીને બતાવવાનો તો ટાઈમ નહીં આપણી પાસે, ના કે તમને બતાવત મસ્ત. આ જો 1 2 3 4 આ બધું ખરી જવાનું છે ગાઈસ. જુઓ, અને બધી જ જગ્યાએ છે ને લીલા પાંદડા આવી જાય. મસ્ત ભરચક જંગલ જેવી શેરી થઈ જાય અમારી. એમાં અમારા ઘરની બાજુમાં તો બહુ એટલે બહુ ઘાટા ઝાડવા છે. આ જુઓ તમે, કલર તમને દેખાય નહીં? દેખાતો હોય. પાછળ છે ને તડકો છે ને એટલે જોઈ લ્યો. હા ને મસ્ત. ને આ બધા જુઓ, આ લાઈન આખી કાંઈ નહીં, પહોંચીએ ઘરે. વિચારીએ હું બનાવવું છે હજી. કઠોળ તો બનશે નહીં, જેમ મેં તમને કીધું એમ પલાળ્યા નતા, એટલે એકાદ તો શાક જ બનાવવું પડશે. દૂધી પડી છે, જોઈએ હવે દૂધી બનાવી નાખશું. મેં રીંગણા બટાકા બનાવી નાખશું. પહોંચી ઓટ્સ ગ્રાઇન્ડ કરીએ. હવે એ ભેગા લઈ જાઉં કે પછી એવો કાઢો ટોસ્ટ બનાવવું. બધું ઘરે જઈને વિચારું, પછી તમને કહું હું ડિસાઈડ કર્યું છે. આની પાછળ મસ્ત હંતાયેલું છે જો ઝાડવું, મસ્ત મજાનું. ગાઈઝ, આપણે હે ને રીંગણ બટાકાનું શાક બનાવી નાખ્યું. એક પીંડો, એક કાજુ કતરી, રોજની જેમ જ તે. હવે આપણે પહોંચી ગઈ જોબે. શિફ્ટ ચાલુ કરીએ, સાંજે મળ્યો હવે તમને. ગાઈઝ, અમે આવ્યા જૈવિનના ઘરે, કેમ કે એનો બર્થડે છે. તમને એમ લાગતું હશે કે આ જોબે ગયો તો ડાયરેક્ટ ક્યાં અહીંયા અંદર આમ જૈવિનના બર્થડે ડાયરેક્ટ પહોંચી ગયો. એટલે તમને પહેલાંથી આગાહ કરું છું કે કાલે છે બર્થડે. 12 વાગો આવ્યા છે તો અમે છે ને એનો બર્થડે સેલિબ્રેટ કરવા છે ને આવ્યા છીએ.
અમારા સ્વાગતમાં હે સોનાલી. किसने भिखारी से? अच्छा कोई बिहारी से. Oh my goodness. Oh. દીવલો Happy birthday. દીવલો હા. દીવલો આવું કરે મારી આમું તો વાહ. હવે જોયું તો पिस्ताचियो केक हाँ? હર બાર પિસ્તા છે अबे तू इधर. देखो गाइस, बस करो महाराज ये तेरे को दिखाऊंगा तो मैं फेमस हो जाऊंगा, इसलिए दिखा रहा हूँ. वीडियो ले तो के जान देना થઈ ગયું ચાલુ. હા ફાંદો અંદર નાખી દીધો. ઉયો. बहुत अच्छा डेकोरेट किया अरे हाँ भाई जा 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 नाना सोने तुझे अरे अच्छा अरे ऊपर पर पहले જોવા મારે મજા આવી જાય તું બોલો મિત્ર વાહ. लाइट नहीं आ रही एकदम पागल लग रहा आप बनाओ दिवलो को तेरा कौन है है फोटो मारे सोनी આવો તો ના ચાલે बहुत ज्यादा अच्छा लगा हां मैं अच्छा मैं फोटो ऐसे के साइड सेटिंग कर रहा है. सही है तेरा. महानी खाओ ना हारी मैं शुगर छोड़ दी थी शुगर नहीं है मां અરે એવું ના બોલ સુગર છોડી, એવું બોલ જીનલ અહીંયા હે, રેવા દેજે. જીનલ અહીંયા છે, જીનલ અહીંયા હે ને એટલે ગો સુગર નહીં ખાય ગાઈસ. मैं આવતે જેની તું તો મારે જેની જોઈ શું કે ઓ હોય આ તો બે પાકા ભાઈ બંધ અહીંયા. दिव्य चीज है सारे लोग मोबाइल लेके खड़े हो गए हैं. जीवीएस आया ना तो अड़ी गयो है. चलो लेते चाहता તિલક પૂરું કરી નાખ. તો કે એટલે હવે મને કેમ ભાઈ હવે તને ચોટાડ લે. લે લે બે ખાવી દે તો ખાવા એવું કે દે ઓ ફોટો ખીંચ લી नहीं दिव्य कैंडी स्टाइल हो अरे बढ़िया દીવલો દેખાતો જ નહીં ભાઈ, લાઇટિંગ નહીં દે. अरे हां ले देख काळो तो पेमा इनडायरेक्टली एवढा આવી જા हां આ પ્રેમ નથી કોણ પિસ્તા हमारे पिस्ता खावा है. આઈડિયા આને કોણ હાલે હાલો બાબા હું એટલું મારે આ ખાવું છે. એટલે તું એને ખવડાય હા. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. थैंक यू भाई. सोनाली हाँ जी आज आपको वो पिंक वाला बेबी पिंक वाला ड्रेस पहनना है। आंटी अभी रात को तुम्हें क्या ही पहन बेबी पिंक वाला ड्रेस पहन के कल जाएगी जेरेंग के साथ डिनर करने डिनर पे हम दोनों की शिफ्ट है, वो भी डिनर पे अपनी शिफ्ट पे, मैं अपनी शिफ्ट ओपन टू क्लोज दे रहा था
तो अच्छा ही ना पैसे कमाने का चांस था वो छोड़ दिया उसने छोड़ पर नहीं नहीं भाई कभी वो कभी टाइम कभी छोड़ देना चाहिए तो बर्थडे वाले दिन मुझे नहीं लगा मुझे मैंने बोला कि मैं कर लूंगा બોડો બોડો मुझे लाइक करो अरे विनोद भाई हैप्पी एनिवर्सरी हाँ चाट दे बोली उंगली उंगली सारा को चाट दे आपकी नहीं मैं नहीं मैं तो पोछ ली इसमें કરી દીધું મેં મમ્મી આ તો વિનોદ ભાઈ ને કરું છું અરે કરું એડો પછી તમને એટલે તું ક્યાં હેડો હેડો ચાલુ થઈ ગયો હો કરું આવો ઘરે વાત કરવામાં હેડો પાર્ટી દી અંકલ ને તો સારું હાલો ગાઈસ ફોન લઈ લ્યો હવે હે ને આજો એટલે સ્પૂન ની શું જરૂર દીવલો જો કાટદાર બાદ में करेंगे બેહી જાવ પાછળ હોય હા તું વાસણ કરસ થઈ ગયું પેલા કરાવી લીધા એટલે બર્થડે પહેલા જ એમ બરવી હા આહા સુસ્વાગતમ સુસ્વાગતમ શું કે સીરી થેન્ક યુ લે લે આપણી કેક તૈયાર જ છે સુસ્વાગતમ થેન્ક યુ મારે કેમ ખાધી લે લ્યો ભાભી બે વાયા આંબીલો ખાઈ હે લેરીનીઓ ચેક લાવ ઓહો આ તો જો ફોર્માલિટી જો ચાલુ થયાની ચેર લાવું ને ઓલું લાવું ને બેહો બેહો ભાભી લાલ બેસ હાલ જલ્દી યુ કમિંગ શ્યામ કમિંગ કમિંગ ચલો બાય બાય કોણ કોણ રાખન્યા चलो गाइस बाय बाय हैप्पी बर्थडे अगेन फॉर्मेलिटीज के लिए था हाँ ये चलो બોલો જો તો ગાઈસ આપણે હે ને રોટલી અને આમાં હતી ખીચડી અને આમાં હતું આપણું બપોરનું બનાવેલું રીંગણા બટાકાનું શાક એ ખાઈ લીધું ઓલરેડી વાગ્યા હે રાતના 3:15 અને જવીરના ઘરે તમે નૂડલ્સે ખાધા હતા કેક ખાધી હતી નૂડલ્સ ખાધા હતા અને આવીને ભાઈ આ બધું ખાધું અને આ વ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી સમજાવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો હું અંદર આવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ